આમોદ ખાતે આવેલી સ્વામિનારાયણ ગુરુકુળમાં આજે ભવ્ય વિજ્ઞાન મેળો યોજાયો। આ વિજ્ઞાન મેળામાં સર્જનાત્મકતા, નવીનતાનો અદ્ભુત સમન્વય જોવા મળ્યો। આ વિજ્ઞાન મેળામાં આશરે 80 વિદ્યાર્થીઓએ 32 જેટલા પ્રોજેક્ટો રજૂ કર્યા હતા। સ્વચ્છ ભારત, પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ, માનવ શરીર, પવનચક્કી અને સોલાર પ્લાન્ટ જેવા વિષયો પર પ્રયોગાત્મક મોડેલો રજૂ કરવામાં આવ્યા હતા। વિદ્યાર્થીઓએ આત્મવિશ્વાસપૂર્વક મહેમાનો અને વાલીઓને માર્ગદર્શન આપ્યું હતું। મોટી સંખ્યામાં વાલીઓ અને મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। શિક્ષકોના માર્ગદર્શન હેઠળ યોજાયેલો આ મેળો વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયક મંચ સાબિત થયો હતો। મારું નામ પટેલ વંશ છે। હું 12th પાર્ટમાં ભણું છું। આ યોગા છે। યોગા કરવાથી આપણા મન સ્વસ્થ રહે છે। યોગા કરવાની રોજ આપણે આદત પાડવી જોઈએ। યોગા કરવાથી રોગોનો ફેલાવો ઓછો થાય છે। આ છે સ્વચ્છ ભારત। સ્વચ્છ ભારતમાં ભૂરા કલરનું ડસ્ટબિન દર્શાવેલું છે। તેમાં સૂકો કચરો નાખવો જોઈએ અને લીલા કલરનું ડસ્ટબિન દર્શાવેલું છે। તેમાં ભીનો કચરો નાખવો જોઈએ। દરેક નાગરિકનું કર્તવ્ય હોય છે કે સ્વચ્છતા રાખે। આ છે વ્યસન મુક્તિ। વ્યસન મુક્તિમાં ધૂમ્રપાન કરવાથી મારું નામ પટેલ વંશ છે। મારું નામ સોલંકી જેનિલ છે। મારું નામ સૌરભ છે। યોગા છે। આ યોગા કરવાથી મન સ્વસ્થ રહે છે। આપણે રોજ યોગા કરવાની આદત પાડવી જોઈએ। આ છે સ્વચ્છ ભારત। સ્વચ્છ ભારતમાં 2 પ્રકારના ડસ્ટબિન દર્શાવેલા છે। Hello, good morning, sir. My name is Lukman. Today I am going to talk about geostationary satellite and Earth rotation revolving around the Earth. These satellites are the object that moves around the planets in the space. Some satellites are natural and some satellites are the artificial, made by human for weather forecasting, navigation, scientific research, and other activities. These satellites are placed very high, about 36,000 kilometers. And in short, this type of satellites are very important for modern life. They help us to communicate, predict weather, use GPS, and understand our planet better. Thank you. નમસ્કાર, જય સ્વામિનારાયણ। તારીખ 28 ફેબ્રુઆરી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસના અનુસંધાનમાં આજે શ્રી સ્વામિનારાયણ સ્કૂલમાં વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 80 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે અને 32 જેટલા પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યા છે, જેમાં હવા પ્રદૂષણ, ચંદ્રયાન, સોલાર અને પવનચક્કી જેવા અનેક પ્રયોગો રજૂ કરવામાં આવ્યા છે। આ વિજ્ઞાન દિવસનો મુખ્ય હેતુ એ જ છે કે બાળકોમાં વૈજ્ઞાનિક વૃત્તિ, આત્મવિશ્વાસ અને તેમની ટીમ વર્ક કરવાની ક્ષમતા વધે અને બાળકોને વિજ્ઞાનમાં રસ વધે। અને અહીંયા જે પ્રયોગો રજૂ કરવામાં આવ્યા છે તેમાંથી જે પ્રયોગ શ્રેષ્ઠ હશે તેમને ટ્રોફી અને પ્રમાણપત્ર આપી શાળા દ્વારા સન્માનિત કરવામાં આવશે અને બાકી તમામ ભાગ લેનાર વિદ્યાર્થીઓને પણ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવશે। અસ્તુ, જય સ્વામિનારાયણ।